માળિયાહાટી તાલુકાનું ગૌરવ વધારતી દશનામ ગોસ્વામી પરિવારની દીકરી માળિયાહાટીના માળેશ્વર મંદિરના પૂજારી વિજયગીરીની દીકરીનો કલા મહાકુંભ લોકગીતમાં જિલ્લા કક્ષાએ મેળવ્યો પ્રથમ નંબર। હાલ માળિયાહાટીના ગર્લ્સ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરી અપારનારથી ખુશી કલા મહાકુંભમાં લોકગીતમાં જિલ્લા કક્ષાએ મેળવ્યો પ્રથમ નંબર। આ વિદ્યાર્થીઓને લોકગીતના કોચ આર્મીમેન મેહુલભાઈ જોશી તેમજ કિશનભાઈ પરમારના નેતૃત્વ હેઠળ તાલીમ મેળવી છે। અપારનારથી ખુશી કલા મહાકુંભ લોકગીતમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા પરિવારે કરાવ્યા હતા મોં મીઠા। અપારનારથી ખુશીએ ઝોન કક્ષા કલા મહાકુંભમાં લોકગીતમાં ભાગ લેવાની તૈયારી શરૂ કરી દીધી છે। તેને ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવશે તે આશા વ્યક્ત કરી હતી। અપારનારથી ખુશી દશનામ ગોસ્વામી સમાજ પરિવાર તેમજ સમગ્ર માળિયાહાટી તાલુકાનું નામ રોશન કર્યું હતું। રિપોર્ટિંગ બાય પ્રતાપસિંહ સોદિયા, માળિયાહાટીના। મારું નામ અપારનારથી ખુશી વિજયગીરી છે। અમે માળિયાહાટીના માળેશ્વર મંદિર ખાતે રહીએ છીએ। હું ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈસ્કૂલની અંદર 9મા ધોરણમાં અભ્યાસ કરું છું અને ત્યાંથી મેં તાલુકા કક્ષાએ ભાગ લીધેલો હતો કલા મહાકુંભમાં। ત્યાં મારો પ્રથમ નંબર આવ્યો। ત્યારબાદ અમે જુનાગઢ જિલ્લામાં ગયા, ત્યાં પણ મારો પ્રથમ નંબર આવ્યો અને સંગીતમાં મેહુલભાઈ જોશી અને કિશનભાઈ પરમારનો પણ ઘણો સાથ સહકાર અને મારા મમ્મી પપ્પા મારા સહપરિવારનો પણ સાથ સહકાર બહુ જ હતો। અને હવે ત્યારબાદ અમે ઝોન કક્ષાએ જવાના છીએ, તો ત્યાં પણ મને આશા છે કે ત્યાં પણ હું નંબર લઈને આવું અને આમાં અમને ઘણો આનંદ છે। ગોસ્વામી અને અમારો નાનો ભાઈ વિજય ગોસ્વામી અને તેની પુત્રીના સંગીતમાં ઘણો લગાવ હોવાથી એમને વાત કરે એટલે મેં કીધું તો એના સંગીતમાં આપણે જવા દઈએ। કલા મહાકુંભનું આયોજન થયેલું તો એમાં આપણે ગલા સ્કૂલમાંથી એના શિક્ષકોએ પ્રોત્સાહન આપેલું। ત્યારે ચોરવાડ ખાતે કલા મહાકુંભમાં ગયેલા, ત્યાંથી પ્રથમ નંબર લઈ આવેલા। બાદમાં જુનાગઢ જિલ્લા કક્ષાએ કલા મહાકુંભમાં ગયેલા, ત્યાંથી પ્રથમ નંબર આવેલો। ત્યાંથી સંગીતમાં મેહુલભાઈ જોશી અને કિશનભાઈ પરમારે પણ ઘણો સહકાર આપેલો। અત્યારે હવે ઝોન કક્ષાએ તમને 10-15 દિવસમાં રીફ આવશે, ત્યાં પણ એવી આશા રાખીએ છીએ કે પ્રથમ નંબર આવે। અમારા પરિવાર તરફથી એને ખૂબ સહકાર છે, જ્યાં તે આગળ વધે એવી અમે આશા કરીએ છીએ।